અનેક ભાજપને મજબૂત કરવા માટે અનેક ભૂમિકા ભજવી છે, ત્યારે તેમને જ્યારે દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવે ત્યારે આરએસએસ અને ભાજપમાં સ્વાભાવિક છે કે ખુશીનો માહોલ હોય। અલગ અલગ મંત્રીઓ અને નેતાઓ તરફથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે અને જૂના દિવસો યાદ કરવામાં આવી રહ્યા છે જ્યારે જનસંઘની શરૂઆત થઈ હતી। લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી આ બે એવા નામ કે જેઓએ જનસંઘથી શરૂઆત કરીને ભાજપને એક મજબૂત પક્ષ બનાવવામાં પોતાનું લોહી રેડ્યું હતું। શરૂઆતથી લઈને અત્યાર સુધી જે પ્રકારે તેઓએ પક્ષને મજબૂત બનાવવા માટે, દેશને મજબૂત બનાવવા માટે જે કામ કર્યું તે માટે ભાજપ અને આરએસએસ તેમને હંમેશાથી યાદ કરતા રહ્યા છે। ત્યારે જ્યારે તેમને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવી રહ્યા છે ત્યારે ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી દ્વારા તેમને ફોન કરીને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી અને જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, ઉત્સવનો માહોલ હોય ભાજપમાં, તે પ્રકારની પરિસ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે અને ખાસ કરીને હમણાં જ જે પ્રકારે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આપણી સાથે ખેડાથી સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। દેવુસિંહ, સ્વાભાવિક છે કે આજે ભાજપમાં એક ખુશીનો માહોલ હોય, દેશના સર્વોચ્ચ સન્માનથી ભાજપના એક નેતાને, ભાજપના એક પાયાના કાર્યકરને નવાજવામાં આવતા હોય, શું કહેશો? પ્રતિક્રિયા શું આપની? આજે પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નહીં, પ્રત્યેક ભારતીય જનના, દેશના નાગરિકો માટે સર્વોચ્ચ પળો છે, સર્વોચ્ચ આનંદ અને ખુશીની પળો છે કે જ્યાં એક પાર્ટીના ભારતીય જનતા પાર્ટી માટે હશે પણ દેશના આદર્શ નેતા કહી શકાય, એક કુશળ સંગઠક કહી શકાય, જાહેર જીવનમાં આંદોલનકારી પણ આવે અને એડમિનિસ્ટ્રેટર પણ આવે, પણ આદરણીય અડવાણીજીમાં એક સંગઠન શક્તિ પણ હતી અને સાથે સાથે ડિલિવરી કરવા માટે, એક પરફોર્મન્સ આપવા માટેની એમની કુશળ વહીવટી સૂઝ પણ હતી, જેને કહી શકાય કે આ બંનેનું આદર્શ એક પ્રકારનું સામંજસ્ય જેવું જોઈ શકાય એવું આદર્શ વ્યક્તિત્વ આ દેશનું, જ્યારે ભારતનું સાચા અર્થમાં રત્ન કહી શકાય એવા દેશના સર્વોચ્ચ નેતાને ભારત રત્નથી નવાજે પ્રત્યેક ભારતીય નાગરિક આજે ખુશ છે। જી દેવસિંહજી, ભાજપ હંમેશા પોતાના જે વડીલ નેતાઓ છે, જે પાયાના કાર્યકર્તાઓ છે એને સાચવવામાં અને ભાજપમાં હંમેશા એકજૂટતા જોવા મળી છે, ત્યારે જ્યારે ભાજપના કોઈ પાયોનિયર નેતા હોય તેમને આ સન્માન આપવામાં આવે તો સ્વાભાવિક છે કે આપને ખુશીની લાગણી થતી હશે। આપ જાણો છો કે આદરણીય યશસ્વી વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં ચાલતી સરકારે ચાહે પદ્મશ્રી આપ્યા હોય, પદ્મ વિભૂષણ આપ્યા હોય કે આવું ભારત રત્નનું સન્માન થયું હોય, જેણે આ દેશ માટે સાચા અર્થમાં એક ત્યાગ, બલિદાન, સંઘર્ષ કરીને આ દેશની રાજનીતિ હોય કે સામાજિક જીવનની વાત હોય, જેણે કંઈક આ દેશને કંઈક આપ્યું છે, એ ચાહે કર્પૂરી ઠાકુર પણ હોઈ શકે, જેણે સામાજિક ન્યાય માટે, આપણે જાણીએ છીએ કે અમારી વિચારધારા સાથે નહીં જોડાયેલા લોકોને પણ સન્માન આપવામાં આવ્યું છે કે આદરણીય મોદી સાહેબની એ પરિપાટી રહી છે કે જેણે દેશ માટે, સમાજ માટે કંઈ આપ્યું છે, જેને સર્વોચ્ચ કહી શકાય બલિદાનો આપ્યા છે, ત્યાગ કર્યો છે, સંઘર્ષ કર્યો છે, અનસંગ હીરો છે આ દેશના, એવા લોકોનું પણ સન્માન થતું હોય તો આદરણીય અડવાણીજી તો ગુજરાત સાથે અને દેશની રાજનીતિની સ્વતંત્રતા પછીની તમામ ઘટનાઓમાં જેને સૌથી મોટી મહત્વનો રોલ નિભાવ્યો છે એવા આદરણીય અડવાણીજીનું સન્માન થવું એ સહજ વાત છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર દેવસિંહજી અમારી સાથે જોડાવા બદલ। તો વધામણીનો માહોલ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત છે, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તરીકે તમારી શું લાગણી? ભારત સરકાર દ્વારા જ્યારે આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નનો એવોર્ડ આપવાના નિર્ણયથી આ નિર્ણય ખૂબ સરાહનીય છે અને એ નિર્ણય સાંભળીને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું।